નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણી સાથે વરિષ્ઠ તંત્રી દિલીપ પટેલ જોડાયા છે. દિલીપભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત છે. દિલીપભાઈ, આપણે વાત માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ ફરી એકવાર ગુજરાત આવી રહ્યા છે ને એક કંપનીના પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવા માટે આવી રહ્યા છે. એના સંદર્ભમાં આપણે વાત કરવી છે. આપણા ખેડૂતો અને ખેતરોની બહુ ચિંતા કરાતી નથી. ખેડૂતોને ખેતરો ભલે તરસ્યા રહે, પરંતુ ઉદ્યોગોને ભરપટ્ટે પાણી મળે એવી વ્યવસ્થા આપણી સરકાર, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર કરી રહી છે. એમાં આપણા ખેડૂતો એમને માટે ગાજર તો લટકાવે, કેબિનેટમાં નિર્ણયો પણ લે, પરંતુ એનો અમલ કેવો થાય છે એ આપણે જોવાનું છે. પરંતુ આજે જે વાત આપણે કરવી છે એ માનનીય વડાપ્રધાનની પધરામણી થઈ રહી છે. વધુ એકવાર સાણંદમાં માનનીય વડાપ્રધાન આવી રહ્યા છે. એના વિશે આપ જરા વિસ્તારથી જણાવો કે ત્યાં શું વ્યવસ્થા છે અને પાણીની કેવી વ્યવસ્થા રહેશે આ પ્લાન્ટ માટે. દિલીપભાઈ. હરિભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. તમે આપણા એકદમ ક્રેડિબલ જે પ્લેટફોર્મ છે યુટ્યુબનું આપનું, સત્યમ એવમ તથ્યમ, લોકો બહુ જુએ છે. ઘણા બધા લોકો મળે છે કે મેં તમને હરિભાઈ સાથે જોયા, હરિભાઈ સાથે સાંભળ્યા, બહુ મજા આવી, હરિભાઈ બહુ સરસ કરે છે. તો તમારો ખૂબ ખૂબ આભાર મને જોડવા બદલ. તો તમે જે પ્રશ્ન પૂછ્યો હરિભાઈ, કે મોદી સાહેબ આવી રહ્યા છે, ઉદ્ઘાટન કરવા માટે ફરીથી આવી રહ્યા છે. આમ તો આપણે એક વખત ગણતરી કરી હતી કે લગભગ એક અઠવાડિયે સરેરાશ બધા જ આપણે સભાઓ ગણી લઈએ, ચૂંટણી અને ચૂંટણી વગરની બધી ગણતરી, દર અઠવાડિયે એક વખત આપણા વડાપ્રધાન આવે છે. અને એક સભા પાછળ કેટલું ખર્ચ થાય છે આપણે 2-3 વખત ચર્ચા પણ કરી કે ચૈતર વસાવાએ જે શોધી કાઢ્યું હતું કે નરેન્દ્ર મોદીની એક સભા પાછળ 30 કરોડ રૂપિયા ખર્ચ થાય છે. 30 કરોડ રૂપિયા. તો આપણે ફરી એક વખત 30 કરોડ રૂપિયા ચૂકવવા માટે તૈયાર છીએ. આવી રહ્યા છે, 1-2 દિવસમાં આવશે અને બધી મોટી મોટી વાતો કરીને જશે. એમાં કોઈ સવાલ નથી. આપણા વડાપ્રધાન છે, આપણે એને આવકારીએ છીએ. પણ જે વાસ્તવમાં એમને કામ કરવા જેવા છે, અત્યારે ખેડૂતો જે રીતે આંદોલન કરી રહ્યા છે, આપણે જાણીએ છીએ જેતપુરમાં ભૂખ હડતાલ ઉપર છે ખેડૂતો, છતાં પણ આ સરકારના પેટનું પાણી બિલકુલ હલતું નથી. આજે કેબિનેટમાં નિર્ણય લેવાના હતા, શું થયું છે હવે 3:30 પછી આપને ખબર પડશે કે ખરેખર શું થયું છે. પણ તમે જે પ્રશ્ન પૂછ્યો કે વડાપ્રધાન જે આવી રહ્યા છે એ સેમી કન્ડક્ટર ફેક્ટરીનું ઉદ્ઘાટન કરવા માટે સાણંદ ફરી એક વખત આવી રહ્યા છે. અગાઉ 2 વખત આવીને ગયા. 2 ફેક્ટરીના, મોટી ફેક્ટરી હતી એનું ઉદ્ઘાટન કરીને ગયા. તો આ જે આંતરરાષ્ટ્રીય કેટલીક સંસ્થાઓ છે એને ગણતરી મૂકી છે કે આજે સેમિકન્ડક્ટર ફેક્ટરીઓ જે છે આખા વિશ્વમાં, તો એ કેટલું પાણી વાપરે છે. એમાં એક ચોંકાવનારી બાબત એ આવી છે હરિભાઈ કે એક ચીપ બનાવવી હોય તો 100 લીટરથી 140 લીટર પાણી એક ચીપ બનાવવા માટે જોઈએ. માનો કે આપણો મોબાઈલ છે તો મોબાઈલમાં અનેક ચીપ એવી હોય છે. તો આટલા મોટા પ્રમાણમાં એના માટે પાણી વપરાઈ રહ્યું છે. તો ગુજરાતમાં જે 7 ફેક્ટરીઓ શરૂ થઈ છે એ મોટાભાગની સાણંદ અને ધોલેરા છે અને એક સુરત છે. તો આ 7 ફેક્ટરીઓ દર વર્ષે 1 લાખ કરોડ લીટર પાણી વાપરે છે. 1 લાખ કરોડ લીટર. એને આપણે ફિઝિકલી જો આપણે બતાવીએ કે અમદાવાદ અને સુરતને જેટલું પાણી જોઈએ છે એટલું પાણી આ 7 ફેક્ટરીઓ પી જાય છે, વાપરી નાખે છે. એ પાણી ક્યાંથી આવે છે? શું સરકાર એને આપે છે? નર્મદા કેનાલમાંથી આપે છે પાણી? કારણ કે આ વિસ્તારો ધોલેરા અને સાણંદ વિસ્તારો એવા છે કે જ્યાં એટલું બધું પાણી નથી. તો પાણી આવે છે ક્યાંથી? આટલું મોટા પ્રમાણમાં જો એને પાણી વપરાતું હોય તો બહુ ગંભીર પરિસ્થિતિ છે. અને સરકારે તો જાહેરાત કરી છે કે 2030 સુધીમાં અમે અત્યારે જે ફેક્ટરી છે એના કરતાં ડબલ ફેક્ટરી કરીશું. કારણ કે આ જે હમણાં ઉદ્યોગ નીતિ જે જાહેર કરી ભૂપેન્દ્ર પટેલે, તો એમાં પણ એને એ જ વાત કરી છે કે અમે એમાં મૂડીરોકાણ વધારવાના છે ને કે ભારતમાં અમે નામના કમાવાના. નામના કમાવો એની સામે વાંધો નથી, ઉદ્યોગો લાવો એની સામે વાંધો નથી, વિકાસ કરો એની સામે નથી, પણ એની બીજી અસરો શું થાય છે એના વિશે એક શબ્દ કેમ નથી બોલતા તમે? સવાલ એ છે. આટલા મોટા પ્રમાણમાં જો પાણી વપરાતું હોય તો એ અંગે નથી સીએમએ એક શબ્દ વાપર્યો કે નથી આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક શબ્દ આપ્યો કે આટલું મોટા પ્રમાણમાં પાણી વપરાઈ રહ્યું. તો આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ જે ગણતરી કરી અને પછી એની સામે એને વિરોધ પણ ચાલુ કર્યો છે કે આ રીતે
ફેક્ટરીઓમાં પાણી જે વપરાય છે એ ભવિષ્ય માટે બહુ સારું નથી. કારણ કે આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં લગભગ 786 કરોડ ચિપ્સ અત્યારે વર્ષે બને એવી કેપેસિટી આ 7 ફેક્ટરીઓની છે. એમાં ટાટા જે ધોલેરામાં જે બની રહી છે એ હમણાં ચાલુ થઈ જશે. એ 300 કરોડ ચિપ્સ બનાવવાની છે, 300 કરોડ ચિપ વર્ષે. કેન્સ સેમિકોન જે છે એ 230 કરોડ, માઇક્રોન જે છે 135 કરોડ, સુચી સેમિકોન જે છે 103 કરોડ અને સીજી સેમી કરીને કઈ કંપની છે એ 18 કરોડ સેમિકન્ડક્ટર ચિપ બનાવવાની છે. તો એક સેમી કંડક્ટર ચિપ બનાવવા માટે 100 થી 140 લીટર પાણી જો જોઈતું હોય તો આપણી આ ફેક્ટરીઓ બહુ ગંભીર પરિસ્થિતિ લાવશે, એમાં કોઈ સવાલ નથી. કારણ કે અમદાવાદમાં 66,000 કરોડ લીટર પાણી અને સુરતમાં 57,000 કરોડ લીટર પાણી વર્ષે જોઈએ છે. તો આ 7 ફેક્ટરીઓ 1 લાખ કરોડ લીટર પાણી આ રીતે વાપરી નાખે છે. તો હરિભાઈ આ બહુ ગંભીર પરિસ્થિતિ ઊભી થવાની છે આવનારા દિવસોમાં. દિલીપભાઈ મને એવું લાગે છે કે નર્મદાનું પાણી છે એ ખેતરો માટે છે, ખેડૂતો માટે છે, સિંચાઈ માટે છે, એની મુખ્ય એને માટે છે. માણસોને પીવા માટે પાણી આપવામાં આવે તો હજુ સમજી શકાય છે, પરંતુ ઉદ્યોગોને અથવા હાઉસિંગ સોસાયટીઓને એને જો મોકલવા આ પાણી આપવામાં આવે તો મને લાગે છે કે કંઈક ખોટું થઈ રહ્યું છે, અથવા તો જે પાણીની નર્મદાના પાણીની જે ફાળવણી થઈ રહી છે એ ફાળવણીનો અમલ આપણે નથી કરી રહ્યા, અથવા તો ભૂગર્ભ જળના જે આપણા સંચય છે એનો દુરુપયોગ થઈ રહ્યો છે, અથવા તો આવતા દિવસોમાં આપણે પાણી માટે વળખા મારવા પડશે. ઉદ્યોગો ભલે ફાલી ફૂલે, આપણે આવકારીએ છીએ કે આપણે ઔદ્યોગિક ક્ષેત્રે દુનિયામાં નામ કમાઈએ, પરંતુ આપણા લોકોની જિંદગીનું શું એ વધારે મહત્વનું છે. એના સંદર્ભમાં આ માનનીય વડાપ્રધાન અને સરકાર એ શું પગલા લે છે એ જો જાણવા મળે તો આપણને આનંદ થાય. અને વડાપ્રધાન પાસે આપણે અપેક્ષા રાખીએ કે તમે એ જાહેર કરો કે જે અત્યાર સુધી છુપાવી રહ્યા છો કે આ પાણી કેટલું વપરાય છે એ જાહેર કરો. કારણ કે આ રેફરન્સ આપણે એટલા માટે આપી રહ્યા છે કે S&P ગ્લોબલ રિપોર્ટ કરીને એક સંસ્થા છે, એણે કેટલીક ફેક્ટરીઓ કેટલું પાણી વાપરી રહી છે, આ ચિપ્સ બનાવતી ફેક્ટરીઓ, એને ગણતરી જે કરી છે 140 લીટરની ગણતરી કરી છે. એના આધારે આપણે ગુજરાતમાં ગણતરી કરી કે આટલું પાણી કદાચ વપરાતું હશે. કારણ કે ઇન્ટરનેશનલ લેવલ ઉપર તો એટલું પાણી વપરાય જ છે. અને આ સેમી કંડક્ટર ઉદ્યોગમાં આટલા મોટા પ્રમાણમાં પાણી વપરાય છે એ એટલા માટે હરિભાઈ કે એમાં અલ્ટ્રા પ્યોર વોટર વાપરવું પડે છે. અલ્ટ્રા પ્યોર વોટર કે જે આપણે પીવામાં તો આપણે પ્યોર વોટર તો મળતું નથી. નર્મદા ને પાઇપલાઇન નાખી દીધી છે નહેરમાં, અને સીધું પાણી ગામડાઓ અને શહેરોને આપે છે. અમદાવાદ ને મોટા સિટી છે એ હજુ ફિલ્ટર કરે છે, બાકી તો ક્યાંય કોઈ જગ્યાએ ફિલ્ટર થતું નથી. પણ આ ચીપ બનાવવા માટે નળનું પાણી વાપરી શકાતું નથી. અલ્ટ્રા પ્યોર વોટર ફેક્ટરીમાં વાપરવું પડે છે. કારણ કે અલ્ટ્રા પ્યોર વોટર જો બનાવવું હોય તો 1000 ગણું એને ચોખ્ખું કરવું પડે છે. 1000 ગણું 1 લીટર અલ્ટ્રા પ્યોર વોટર બનાવવા માટે 1400 થી 1600 લીટર જેટલું પાણી એને પ્રોસેસ કરવામાં આવે છે. તો આ પાણી શા માટે આટલું ચોખ્ખું એને કરવું પડે? કારણ કે સિલિકોન જે સીટ હોય છે હરિભાઈ, એ ચીપની સર્કિટ જે કમ્પ્યુટર જે બનાવે સર્કિટ ઉપર, એ સર્કિટ જે દોરે, તો એના ઉપર જો નાનો કણ, એકદમ માઇક્રો કણ જો હોય પાણીનો કે હવામાંથી ઉડીને આવેલો, તો એ જો હોય તો એ ચિપ્સ બગડી જાય છે, ખરાબ થઈ જાય, નકામી થઈ જાય છે. આથી ચિપને વારંવાર સાફ કરવા માટે આવું પાણી બનાવવું પડે છે. અને એમાં પ્રદૂષકો છે, ખનિજો છે, અન્ય અશુદ્ધિઓ જે છે એ દૂર કરવી પડે છે. અને એટલા માટે આ રિવર્સ એસ્મોસિસ જે પ્રક્રિયા કહેવાય છે એના દ્વારા આ ટ્રીટ કરવામાં આવે છે, અને એમાં ભયંકર પાણી વપરાય છે. તો આ પરિસ્થિતિ છે. અને બીજી બાજુ આપણે જાણીએ છીએ કે જ્યાં મારુતિ ફેક્ટરી આવેલી છે ત્યાંથી નર્મદા નહેર નીકળતી હતી. ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી આપવા માટેની કાયદેસરની એ કેનાલ હતી, એ બંધ કરી દીધી છે. મારુતિ કે નેનો? નહીં, મારુતિ આપણે મારુતિ ફેક્ટરી આવેલી છે. ક્યાં આવેલી? આપણે બેચરાજી પાસે. હા, ત્યાં. બીજું દિલીપભાઈ એક બહુ જ ગંભીર પ્રશ્ન પાણીનો અને વીજળીનો જે છે,
ડાટા સેન્ટર્સ આપણે ત્યાં લાવવામાં આવી રહ્યા છે. તમને ખ્યાલ છે વિશાખાપટ્ટનમ અને આપણે ત્યાં પણ ગુજરાતમાં પણ, અને ડાટા સેન્ટર ધારો કે ગૂગલની સાથે અથવા તો બીજાની સાથે જે ડાટા સેન્ટર અદાણી અંબાણી જે સ્થાપી રહ્યા છે એને માટે પણ વિપુલ પ્રમાણમાં પાણીની જરૂર પડે છે, વીજળીની જરૂર પડે છે. એ કેવી રીતે એની વ્યવસ્થા થશે ખબર નથી. એટલે કે આવતા દિવસોમાં પાણીનું સંકટ એ ઊભું થાય એવી શક્યતા જરૂર લાગે છે. અને આપણે ત્યાં જળ નિષ્ણાત જે લોકો છે એમણે તો કહ્યું છે કે હવે પછીના જે યુદ્ધ થવાના છે એ જળ સંકટને કારણે યુદ્ધ થશે, પાણીના સંકટને કારણે યુદ્ધ થશે, એવી વાત અત્યારે આપણે હવે એ દિશામાં ધકેલાઈ જઈ રહ્યા હોઈએ એવું લાગ્યા વિના રહેતું નથી. દિલીપભાઈ, આ તમે જે પ્રદૂષણની વાત કરી હરિભાઈ, તો આ જે ફેક્ટરી પાણી જે વાપરે છે, સાત ફેક્ટરીઓ જે ગુજરાતમાં છે, તો એની જે પાણીની સમસ્યા છે એ તાત્કાલિક દૂર થાય એવી તો નથી. સતત દુષ્કાળ એક બાજુ આપણે આવતો હોય છે, પાણીની અછત આવતી હોય છે, ખેડૂતોને પૂરતું પાણી નથી મળતું, સિંચાઈ માટેનું પૂરતું પાણી નથી મળતું, પીવાનું પાણી આપણે નર્મદા આધારિત થઈ ગયા છે, લોકલ સોર્સિસ તો ઓલમોસ્ટ લગભગ બંધ થઈ ગયા છે. છતાં પણ આવી પરિસ્થિતિ છે કારણ કે હવામાન ફેરફારોથી લઈને ઘણા બધા એના માટે કારણો છે. પણ આમાં સૌથી જે ગંભીર બાબત એ છે કે આ ફેક્ટરીઓની સૌથી નબળાઈ એનું પાણી છે. પાણી વાપરવું અને પાણી વાપર્યા પછી જે છોડવામાં આવે છે એમાં અનેક પ્રકારના પ્રદૂષકો હોય છે. જે બાકીનું જે પાણી છોડવામાં આવે છે, ભારે ધાતુઓ સહિત જે જળચર ઇકોસિસ્ટમ જે છે એ પણ એટલી જ અસર કરે છે. એમાં માનવો માટે કદાચ બની શકે કે ઝેરી તત્વો પણ એમાં હોઈ શકે છે. હવે એક તો અમદાવાદના ભૂગર્ભ જળ એકદમ ઊંડા જતા રહ્યા છે મહેસાણાની જેમ, તો બીજી બાજુ આ કંપનીઓ જે પાણી ભૂગર્ભમાંથી જો લેતી હોય, ભૂગર્ભમાંથી જ લેતી હશે ને, અથવા તો નર્મદા કેનાલ, આ બે સોર્સિસ છે, બાકી તો કઈ દરિયામાંથી તો એ લાવવાના નથી. તો આ જે આખી બાબતો છે એટલા માટે આપણા માટે ગંભીર બની જાય છે કે એ જે પાણી છોડે છે એ પાણી પણ પ્રદૂષિત હોય છે. તો એને ખરેખર આ જે પાણી નકામું જતું હોય છે તો અથવા એ ખેતરમાં આપવું જોઈએ અથવા તો ઉદ્યોગોને રિસાયકલ કરીને ઉદ્યોગોને આપવું જોઈએ, તો કંઈક આનું નિવારણ આવી શકે એમ છે. પણ ટાટાએ કંઈક થોડા ઘણા અંશે કર્યું છે, ધોલેરામાં એ કરવા માંગે છે અને એના માટે એને અલગથી વ્યવસ્થા પણ કરી છે કે જે વધારાનું પાણી છે એને ટ્રીટ કરીને બીજી જગ્યાએ વાપરવા માટેનું આયોજન છે, હજુ બની રહ્યું છે. તો આ બીજી ફેક્ટરીઓ છે એને પણ ફરજ પાડવી જોઈએ કે તમે જે કામ કરી રહ્યા છો એ આ ગ્લોબલ રિપોર્ટને ધ્યાનમાં રાખીને, S&P ગ્લોબલ રિપોર્ટ જે છે એને ધ્યાનમાં રાખીને આ પાણીનું રિસાયકલ કરો. નહીતર આપણી જે હવે પછી 50% જે 2030 સુધીમાં જે રોકાણ થવાનું છે એ પ્રમાણે ગુજરાતની જે વસ્તી છે એના 50% પાણી માત્ર આ 8, 10, 20 કે 25 કે 50 કે જેટલી બને ફેક્ટરી એટલી એ ફેક્ટરીઓ વાપરવાની છે. તો આપણે જાણીએ છીએ કે આ જે ગ્લોબલ રિપોર્ટ છે એમાં એક ઉદાહરણ ટાંકવામાં આવ્યું છે હરિભાઈ કે હોંગકોંગ શહેર જેટલું પાણી એના જે ચિપ્સ બનાવવામાં આવે છે એટલું પાણી હોંગકોંગ શહેરને જેટલું પાણી જોઈએ છે એટલું પાણી એ દેશનું એમાં વપરાઈ રહ્યું છે ચિપ બનાવવા માટે. તો આ ઉપાય આના અનેક કરવા પડે એવા છે અને એટલા માટે જો નહીં કરવામાં આવે તો પૂર્વ ચીન અને દક્ષિણ કોરિયા સહિત સેમિકન્ડક્ટર ઉત્પાદન કરતા જે દેશો છે એ દેશોની પણ આવી જ પરિસ્થિતિ છે અને ત્યાં પણ પ્રદૂષણનું ઉચ્ચ સ્તર મળી આવ્યું હોવાનું આ પણ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે. તો બીજી બાજુ આપણે આ ખનિજ પણ ખોદીએ છીએ, આપણે આ જે ચિપ્સ બનાવે છે તો એમાં સિલિકોન વપરાય છે. એ સિલિકોન એક પ્રકારની રેતી હોય છે અને એ આખા ભારતમાં સારામાં સારી જો કે જગ્યાએ સિલિકોન મળતી હોય તો એ ભરૂચમાં મળે છે. ભરૂચની બાજુમાં એક મોટી ખાણ છે કે જેમાં 7,000 કરોડ રૂપિયાનું ખનિજ ચોરી જવાયું છે. 7,000 કરોડ રૂપિયાનું, અને એમાં સિલિકા સૌથી વધારે છે. એ સિલિકા આ સેમિકન્ડક્ટર માટેની જે ચિપ બને છે રો મટીરિયલમાં એ વપરાય છે. તો બીજી બાજુ આ ખાણોમાં પણ એટલા જ મોટા પ્રમાણમાં પ્રદૂષણ થાય છે. એમાં પાણી એટલું મોટા પ્રમાણમાં બગડે કારણ કે એ રીતે ધોવી પડે છે. ધોવામાં ત્યાં વોશિંગ પ્લાન્ટ છે, ભરૂચ આજુબાજુ ઓછામાં ઓછા 200 જેટલા વોશિંગ પ્લાન્ટ છે. એ આ સિલિકાને ધોવે છે અને પછી અલગ અલગ જગ્યાએ જેને વપરાશ છે, માનો કોઈ કાચની ફેક્ટરીમાં વપરાતું હોય ત્યાં છે, કોઈ લોખંડ છે અથવા તો કોઈ બીજી કોઈ એવી ફેક્ટરીઓ છે કે જ્યાં સિલિકા વપરાતી હોય એને પછી સપ્લાય કરે છે. તો
આના પ્રદૂષણના અનેક રીતે એ થઈ રહ્યું છે. વિકાસ સામે આપણે કોઈ વાંધો નથી, વિકાસ થવો જ જોઈએ. જો આ ચીપ ના હોય તો આજે આપણે મોબાઈલ ફોન વાપરી ન શકીએ, અને અત્યારે જે આપણે વાત કરી રહ્યા છીએ એ વાત પણ ન કરી શકીએ જો આ ચીપ ન હોય તો એની જરૂરિયાત તો છે જ, એમાં કોઈ સવાલ નથી. પણ જે પાણીનો બગાડ થાય છે એના રિસાયકલ કરવા માટે સરકારે કોઈક નીતિ બનાવવી પડશે. હરિભાઈ, સાચી વાત છે દિલીપભાઈ. આજે આપ અમારી સાથે જોડાઈને જે વાત કરી છે એ આપણે વિકાસના સમર્થક છીએ, પરંતુ વિકાસ એ કોના ભોગે એ પ્રશ્ન પણ માનનીય વડાપ્રધાન અથવા તો એમની સરકાર અને રાજ્ય સરકારોએ પણ વિચારવાની જરૂર છે અને નીતિઓ એ રીતે યોગ્ય રીતે બનાવવાની જરૂર છે. પ્રદૂષિત પાણીને ટ્રીટમેન્ટ યોગ્ય રીતે થાય એ ખૂબ જરૂરી છે, માત્ર ખાનાપૂર્તિ માટે નહીં. અને માનનીય વડાપ્રધાન એ દિશામાં આમાં બીજી એક હરિભાઈ, બીજી એક વાત એ છે કે આ જે ફેક્ટરીઓ આવી રહી છે એને સરકાર 70% એને પૈસા આપે છે, સરકાર પોતે સબસિડી આપે છે. 70%, 50% ભારત સરકારની છે અને 20% ગુજરાત સરકાર, એમ કરીને એને આપે છે. અત્યાર સુધી એવું માનવામાં આવે છે કે લગભગ 1 લાખ કરોડ રૂપિયાની સબસિડી આ બધી ફેક્ટરીઓને 1 લાખ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. તો આ બધી રાહતો આપે છે તો પાણી માટે કેમ ફરજ ન પાડી શકે કે તમે જે પાણી વાપરી રહ્યા છો એના માટે તમારે કાયમી કોઈક વ્યવસ્થા કરવી જોઈએ, અથવા તો એમને કહો કે આ જે આપણે કલ્પસર યોજના બનાવવાની છે એમાં રોકાણ કરે. એ જો કલ્પસર યોજના બને તો એમાંથી પાણી લઈને પણ આ ફેક્ટરીઓ જે સારી રીતે તો ભૂગર્ભ જળનો ઉપયોગ ન કરે અને નર્મદાનું પાણી પણ જે હેતુ માટે નર્મદા બંધ બનાવ્યો છે એનો વપરાય અને એના બદલે કલ્પસરનો વપરાય, તો ત્યાં મૂડી રોકાણ કરે એવું એમને ફરજ પાડવી જોઈએ. કારણ કે નરેન્દ્ર મોદીની સરકારે જે નીતિ બનાવી છે ઇન્ડિયન સેમિકન્ડક્ટર મિશન, એ નીતિ હેઠળ આ 50% સબસિડી એને આપવામાં આવે છે અને અંદાજે 45,000 કરોડ રૂપિયા કદાચ ભારત સરકારે અત્યાર સુધીમાં આપી દીધા છે ગુજરાતની આ રીતે, અને 18,000 કરોડ રૂપિયા તો ટાટા કંપની જે સેમિકન્ડક્ટર બનાવવાની છે, સાણંદમાં જે ફેક્ટરીઓ 5 ફેક્ટરી છે એ બનાવવાની છે, એને પણ એ રીતે સબસિડી આપી છે. તો સરકાર પોતે જો સબસિડી આપી રહી છે, જમીનોના લાભો આપી રહી છે, જમીન ઘણી જગ્યાએ સાવ સસ્તા ભાવે જમીન આપી છે, સેજ વિસ્તારમાં આપી છે. આપણે ઉદાહરણ તરીકે ટાટાને ધોલેરા સેજમાં જે જમીન આપી છે તો ત્યાં પણ 163 એકર જમીન આપી છે કે જ્યાં ટાટા 91,000 કરોડ રૂપિયાનું રોકાણ કરી રહ્યું છે. તો એક બાજુ જમીન આપે છે, એ જમીનની જે શું કે છે એની પેલી જે સ્ટેમ્પ ડ્યુટીમાં રાહતો આપે છે. આ રીતે એના માટેના રોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સરકાર તૈયાર કરી આપે છે. સ્ટેમ્પ ડ્યુટી તો આપે જ છે એની રાહત, પાણી આપે છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બીજી ઘણી બધી સુવિધાઓ આપે છે, વીજળી આપે છે. તો આ લોજિસ્ટિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ આપે છે. અને બીજું કે સરકાર એકદમ ઝડપથી આ પ્રોજેક્ટને મંજૂરી આપી દે છે, જે બીજા કોઈ પ્રોજેક્ટને આટલી ઝડપથી મળતી નથી. ત્યારે આ પાણીની શરત કેમ નથી મૂકવામાં આવતી, સવાલ એ આવીને ઉભો રહી છે. કારણ કે આ બહુ કોઈ નાનો ઇસ્યુ નથી. અત્યારની આ ફેક્ટરી જે 7 ફેક્ટરી છે, ગુજરાતના સૌથી 2 મોટા શહેરને જેટલું પાણી જોઈએ છે એટલું જ પાણી આ ફેક્ટરીઓ વાપરી રહી છે. એટલે એ કોઈ નાની ઘટના નથી, બહુ મોટી ઘટના છે અને સરકાર આ વાત છુપાવી રહી છે અને એટલા માટે આપણે જાહેર કરીએ છીએ. જી, મને લાગે છે કે પ્રજાએ આ બાબત ધ્યાને લેવાની જરૂર છે, કારણ કે આ પ્રત્યેક નાગરિકને અસર કરતી બાબત છે. વિકાસના આપણે સમર્થક છીએ, પણ માનવ હાનિને કારણે જો વિકાસ થતો હોય એને કારણે વિકાસ થતો હોય અને હરિભાઈ અલગ અલગ પક્ષોને જે ફંડ આપે છે તો અલગ વાત છે. રાઈટ. દિલીપભાઈ, આજે આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. મિત્રો, આપને આ એપિસોડ ગમ્યો હશે. આપ એને સૌથી વધારે શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમેવ સત્યમ એને સબસ્ક્રાઇબ કરવા માટે દેશમાં અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવશો, કારણ કે આપણે સાચી વાત, ટકોરાબંધ વાત કરવા માટે જ આ ચેનલ ચલાવીએ છીએ, જનજાગરણ માટે ચલાવીએ છીએ. નમસ્કાર.